હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના પ્રમુખ સ્વામી સભાગૃહમાં શિક્ષકોની સજ્જતા માટેનું વિશેષ સેમિનાર AI ફોર એજ્યુકેટર્સ શોપિંગ ટુમોરો લર્નિંગ યોજાયો હતો, જેમાં શહેરની સ્વનિર્ભર શાળાઓના 4000થી વધુ શિક્ષકો અને 300થી વધુ સંચાલકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષણમાં ક્રાંતિ અને ઉન્નતિ માટે AIના સકારાત્મક ઉપયોગ વિશે તલસ્પર્શી સમજ મેળવી હતી। તમામ શિક્ષકોએ પોતાના શિક્ષણને નવી ટેકનોલોજી સાથે વધુ પ્રભાવશાળી વિદ્યાર્થીલક્ષી અને સુલભ બનાવીને વિદ્યાર્થીઓને વધુ સક્ષમ કાર્યક્ષમ બનાવી શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવા તેમજ નવા યુગના શિક્ષણમાં ટેકનોલોજી અને માનવ મૂલ્યો વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે વિવિધ શાળાના સંચાલકો, શિક્ષકો અને શિક્ષણવિદોએ સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે। કૃત્રિમ બુદ્ધિમત્તા AI દ્વારા શિક્ષણ વધુ અસરકારક, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બની રહ્યું છે। આ જ પરિપ્રેક્ષ્યમાં પાલનપુર જિલ્લાના દેવેન્દ્રભાઈ ત્રિવેદી અને ટીમે શિક્ષકોને AI આધારિત શિક્ષણ સાધનો, શૈક્ષણિક એપ્લિકેશન્સ અને નવીન પદ્ધતિઓ વિશે પ્રાયોગિક જાણકારી આપી હતી। આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અદ્ભુત ક્રાંતિરૂપ છે, જેના યોગ્ય ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે ભવિષ્ય માટે વધુ સજ્જ કરી શકાય છે। ડિજિટલ યુગમાં શિક્ષણનો આધાર માત્ર પુસ્તક કે બોર્ડ સુધી સીમિત નથી રહ્યો। AI દ્વારા શિક્ષણ એક એવી તકનીક છે જે શિક્ષણને સર્વાંગી બનાવે છે અને દરેક વિદ્યાર્થી સુધી યોગ્ય રીતે પહોંચાડે છે। તેમણે વધુમાં કહ્યું કે શિક્ષકોએ AI જેવા નવા યુગના સંસાધનો સાથે તાલમેલ સાધવો આવશ્યક છે, કારણ કે શિક્ષક જ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના મૂળ પ્રેરક છે। શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ પહેલોની ચર્ચા કરીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવા કાર્યક્રમો શિક્ષકોની અભ્યાસ કામગીરીને વધુ ઊંચાઈ બક્ષી નવી દિશા આપશે। જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે શિક્ષણમાં AIના નવા ઉપાયો, વર્ગખંડમાં સ્માર્ટ ટૂલ્સ, શિક્ષકો માટે ડિજિટલ સજ્જતા અને AI ભવિષ્યના અભ્યાસક્રમની દિશા બદલશે એ સંદર્ભે ઉપયોગી વિગતો આપી હતી અને AI એ પડકાર નથી પણ નવા યુગમાં બદલાતી જતી જ્ઞાન પ્રણાલી છે જે શિક્ષણના સ્તરને ઉન્નત બનાવશે એમ જણાવ્યું હતું। સુરત સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટમાં પર્દાફાશ કરવામાં સફળતા મળી છે। થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઇલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાના ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી। આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે પંજાબના પટિયાલાના ઝીરકપુર ખાતેથી 2 અને સુરતના ડિંડોલીથી 1 મળીને 3ને પોલીસે ઝડપી લીધા છે। ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે। રાજ્યોમાંથી કુલ 40 યુવાનોને આ રીતે થાઇલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાવ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે। સાયબર સેલની પૂછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં HR મેનેજર હોવાનું ખુલ્યું હતું। નિપેન્દરે પોલીસ તપાસમાં એલેક્ઝાન્ડર એન્ઝો, કૃણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ કિંગ, વિમ કુપેંગ, એલોંગ, શશાંક સ્ટ્રોંગ એમ 11 સાગરીતોના નામ લખાવ્યા હતા, જે તમામ સાથે મળી છેલ્લા 1.5 વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાની લાલચ આપતી હતી। ઊંચા પગારે નોકરીનો ઝાંસો આપી ભારતના 37, શ્રીલંકાના 2, પાકિસ્તાનના 1 એમ 40 જણાને થાઇલેન્ડ મોકલી ચાઇનીઝ માફિયાઓ મારફતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા। રાજકોટના પ્રીતે, આશીષ રાણા સહિતના એજન્ટો સાથે મળી ગુજરાત તથા અન્ય રાજ્યોની 8 વ્યક્તિને ચાઇનીઝ એજન્ટો મારફતે ઓનલાઈન ઇન્ટરવ્યૂ કરાવી નોકરીના નામે થાઇલેન્ડ મોકલી આપ્યા હતા।
થાઇલેન્ડથી તેઓને મળતિયા એજન્ટો થકી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી ચાઇનીઝ ગેંગે અટકાયત કરી કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ માટે મજબૂર કર્યા હતા. સાયબર સેલે પ્રીતની પૂછપરછના આધારે વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણાની પણ ધરપકડ કરી હતી. આશિષને કમિશન પેટે પ્રીતે 37,000 રૂપિયા ચૂકવ્યા હતા. તેને પ્રીત કમાણીના ઇશારે 3 વ્યક્તિને થાઇલેન્ડ થઈ મ્યાનમાર મોકલ્યા હતા. સીપી સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે. આ બાતમીના આધારે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી. એમનું નામ છે પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની. એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી. પાકિસ્તાની એજન્ટ એલેક્સ માટે પ્રીત કમાણી અને નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરીએ ચાઇનીઝ કંપની માટે કોલર તરીકે નોકરી માટે યુવાનો તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું હતું, જેમાં એક વ્યક્તિ દીઠ 40,000 થી 50,000 રૂપિયા કમિશન આપવામાં આવતું હતું. જેમાં અડાજણ અને વડોદરાના મળીને 7 યુવાનોને મોકલવામાં આવ્યા હતા. પ્રીત અને નિપેન્દર ઉર્ફે નીરવની પૂછપરછમાં ડિંડોલીના ખરવાસા રોડ પર સાઈ વિલા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ ગોલવાડ તાલુકો વ્યારાના વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણાની પણ ધરપકડ કરી હતી. આશિષ રાણાના હસ્તક પણ વડોદરાના 2 અને સુરતના 1 મળીને 3 યુવાનોને મોકલવામાં આવ્યા હતા. આશિષ રાણાને 37,000 કમિશન પણ મળ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નિપેન્દર ઉર્ફે નીરવ, પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સારોલી પોલીસે એક મોટી કામગીરીને અંજામ આપી છે. પોલીસે કડોદરા સુરત રોડ પરથી એક શખ્સને ઝડપી તેની પાસેથી 17 કિલો 14 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. આ ગાંજાની બજાર કિંમત આશરે 1,70,140 થાય છે. પોલીસે આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે જથ્થો સપ્લાય કરનાર તથા લેવા આવનાર 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજો સુરત લાવવામાં મદદ કરશે તો કમિશન આપવાનું કહી પાંડેસરાનો ગાંજા માફિયા ઓરિસ્સાના ટેક્સી ડ્રાઈવરને ફોસલાવી તેની સાથે 1.70 લાખ રૂપિયાની કિંમતનો 17 કિલો ગાંજો લઈ આવ્યો હતો. જોકે આ શખ્સ સહારા દરવાજા મળવાનું કહી કડોદરા ચોકડે ઉતરી ગયો હતો. આ યુવક સહારા દરવાજા પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી લીધો હતો. સારોલી પોલીસે બાતમીના આધારે કડોદરા સુરત રોડ પર સાબરગામ અંબાબા કોલેજ પાસે રોડ પર વોચ ગોઠવી હતી. એક શખ્સ ગાંજાના જથ્થા સાથે નંદુરબારથી આવતી બસમાં બેસીને આવ્યો હોવાનું અને તે સાબરગામ પાસેથી પગપાળા પસાર થવાની માહિતીને આધારે ઇન્સ્પેક્ટર SR વેકરિયા અને ટીમે અંબાબા કોલેજની આસપાસ વોચ ગોઠવી હતી. ચોક્કસ વર્ણનવાળો શખ્સ એક મીણિયા કોથળા સાથે પસાર થતો જોવા મળતા તેને અટકાયતમાં લેવાયો હતો. અનિલ અને પિન્ટુ ગંજામથી ભુવનેશ્વર સુધી બસમાં પહોંચ્યા હતા. અહીંથી ટ્રેનમાં બેસી સીધા સુરત આવવાને બદલે નંદુરબાર ઉતરી ગયા હતા. નંદુરબારથી બંને સુરત આવતી બસમાં બેઠા હતા. કડોદરા 4 રસ્તા પાસેથી પિન્ટુ સહારા દરવાજા મળવાનું કહી પલાયન થઈ ગયો હતો. પોલીસ પિન્ટુ બિશોઈની સાથે ઓરિસ્સાના ગાંજાના ધંધાદારી મુન્ના બહેરાને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો. મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના શેરગઢ તાલુકાના બિચીકીલી ગામનો અનિલ કરુણાકર બહેરા પાસેથી મળેલા કોથળામાંથી 17 કિલો ગાંજો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઓરિસ્સામાં તે કેબ ચલાવતો હોવાનું જણાવ્યું હતું. 3 વર્ષ પહેલા તેની સાથે કેબ ચલાવતો અને હાલ સુરતના પાંડેસરામાં રહેતો પિન્ટુ બિશોઈ 15 દિવસ પહેલા તેને મળ્યો હતો.
પોતે પાંડેસરામાં ગાંજા માફિયાઓને ઓળખે છે, તે ગાંજો અપાવે તો કમિશન મળશે તેમ કહેતા અનિલ બિચીકીલી ગામના મુન્ના નીરવ બહેરા પાસેથી ગાંજો લઈ આવ્યો હતો। मेहरबान सीपी सर की आगेवानी में हमने नो ड्रग्स इन सूरत सिटी का कैंपेन अपनाया है। इसके तहत सारोली पुलिस स्टेशन के विस्तार में सारोली चेक पोस्ट पे जो अपने आर्म्ड हेड कांस्टेबल विपुल सिंह, वनराज सिंह और आर्म्ड पुलिस कांस्टेबल विकास भाई, जसवंत भाई, ये वहाँ पे चेक पोस्ट पे थे। नाका पॉइंट पे हम व्हीकल चेकिंग करते हैं डेली शाम को। इसमें तारीख 30/8/2025 को एक आदमी, हमें बात में थी कि एक आदमी के पास ये गांजा ये लेके एक जगह पे आ रहा है, तो इस आदमी को वहाँ पे एप्रीहेंड किया, वहाँ पे पकड़ा। जो पकड़ने का जिसको पकड़ा है उसका नाम अनिल भाई करुणाकर बेहरा, उम्र 33 ईयर्स, मूल गंजाम उड़ीसा का है। इसके पास 17 किलो 15 ग्राम, जिसकी कुल मुद्दामाल की कीमत 1,70,140 रुपये का गांजा इससे मिला है। जो लेने वाला था, जिसको ये माल सप्लाई करने वाला था, उसका नाम पिंटू बिशोई है और ये पांडेसरा में रहने वाला है और इसका भी मूल गंजाम का है। और माल देने वाला जो जिससे ये लेके डिलीवरी करने आ रहा था, उसका नाम मुन्ना निरानी बेहरा है, ये भी गंजाम उड़ीसा का रहने वाला है। इसके तहत हमने NDPS एक्ट के तहत केस रजिस्टर किया है और आगे के अभी हम कोर्ट से हमें 2 दिन का रिमांड मिला है। पूछपरछ करके आगे हम वांटेड आरोपियों को पकड़ने की कोशिश करेंगे। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચાલતા અભિયાન દરમિયાન નશાના કારોબારમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે। સુરત શહેરમાંથી નશાખોરીનો કાળો ધંધો સંપૂર્ણ ખતમ થાય તે દિશામાં આ કાર્યવાહી વધુ એક મહત્વનું પગલું સાબિત થઈ રહ્યું છે। સુરતના પુણાગામ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીના વિવાદને પગલે કરુણ અંત આવ્યો છે। સીતારામ સોસાયટી પાસે 38 વર્ષીય વિપુલ નકુમની તેના જ હમવતનીએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। ઘટના બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। માત્ર 24 કલાકમાં જ આરોપી વિપુલ સંભુવાળાને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો અને બાદમાં પુણાગામ પોલીસના હવાલે સોંપાયો હતો। પોલીસે આરોપીને જાહેરમાં લાવી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે રૂપિયા મામલે ચાલી આવેલા ઝઘડામાં હત્યા થઈ હતી। સુરતના પુણાગામ વિસ્તારમાં કરુણ ઘટના સામે આવી છે। સીતારામ સોસાયટી પાસે ડોક્ટરના ભાઈ એવા 38 વર્ષીય વિપુલભાઈ નકુમની કરપીણ હત્યા કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે હત્યાના પાછળ રૂપિયાની લેતી દેતી કારણભૂત હતી। વિપુલભાઈ પરિવાર સાથે વિક્રમનગર સોસાયટીમાં રહેતા હતા અને ગાડી લેવેચનું કામ કરતા હતા। મંગળવારે રાત્રે તેઓ પોતાના હમવતની વિપુલ શંભુભાઈ વાળાને રૂપિયાની વસૂલાત અંગે પકડી રાખ્યા હતા। ઝઘડો વધી જતા વાળાએ ચપ્પુના 7થી વધુ ઘા ઝીકી નકુમની સ્થળ પર જ હત્યા કરી નાખી હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સગાઓ સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસે મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। મૃતક વિપુલ નકુમ સામે 4 ગંભીર ગુના સહિત કુલ 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે। ઘટનાના 24 કલાકમાં જ વરાછા પોલીસે હત્યાના આરોપી વિપુલ શંભુભાઈ વાળાને ઝડપી લીધો હતો। બાદમાં તેને પુણાગામ પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। આરોપીને લંગડાતા જાહેરમાં રિકન્સ્ટ્રક્શન સ્વરૂપે કોર્ટ સુધી લઈ જવાયો હતો। પુણા વિસ્તારમાં સીતારામનગર સોસાયટીમાં ઘટના સ્થળે આરોપીને લઈને પંચનામું તથા રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું। મૃતક અને આરોપી વચ્ચે રૂપિયાની લેતી દેતીનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો હતો। એ જ વિવાદે અંતે જાનલેણ સ્વરૂપ ધારણ કર્યું અને પુણાગામ વિસ્તારમાં કરપીણ હત્યા બની હતી। તો હવે સમય છે એક વિરામનો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે સમસ્યા તમારી, લડત અમારી। જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં મોટી સફળતા મેળવી છે। મહેસાણાના એક જમીન દલાલને ધરપકડ કરવામાં આવી છે।
જેણે માત્ર કમિશનની લાલચે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગુનાહિત તત્વોને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટ મારફતે ફરિયાદી યુવતી પાસેથી 19,91,000 રૂપિયા પડાવાયા હતા. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ બેંક એકાઉન્ટનો ઉપયોગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં થતા સાયબર ગુનાઓ માટે કરવામાં આવ્યો હતો. કુલ 14 જુદા જુદા ગુનાઓમાં આ એકાઉન્ટ સંડોવાયેલું હોવાની વિગતો સામે આવી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ એરેસ્ટ કેસમાં મહેસાણાના એક જમીન દલાલની ધરપકડ કરી છે. આ આરોપીએ 19.91 લાખની છેતરપિંડીમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત અન્ય ઇસમોએ ભોગ બનેલા વ્યક્તિને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ધમકાવી પૈસા પડાવ્યા હતા. એક અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી વેબ ડિઝાઇનર યુવતીનો 2025માં સંપર્ક સાધ્યો અને પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવ્યો. તેણે ફરિયાદીને ગેરમાર્ગે દોરીને ડરાવ્યા કે તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે. આ ઉપરાંત ફરિયાદીને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે. આરોપીઓએ ફરિયાદીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આ વાતને વધુ વિશ્વસનીય બનાવવા માટે નકલી પોલીસે ઈડીના લોગોવાળો એક બનાવટી લેટર પણ ફરિયાદીને મોકલ્યો હતો, જેમાં તેમને ગંભીર કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ધમકીથી ડરીને ફરિયાદી ગૂંચવાયા હતા અને આરોપીની જાળમાં ફસાયા હતા. આરોપીઓએ ફરિયાદીને ICICI બેંકની એપ્લિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ લોન લેવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદીએ લોન માટે અરજી કરી અને લોન મંજૂર થતાં જ આરોપીઓએ 19,91,000ની સમગ્ર રકમ પોતાના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ રીતે આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરીને તેમના લાખો રૂપિયા પડાવી લીધા. આ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદીએ 18 જૂન 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા તેની ડિટેલ્સ મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ બેંક એકાઉન્ટ મહેસાણાના રાધનપુર રોડ પર રાધે કીર્તન ફ્લેટના રહેવાસી હિરેન કુમાર પટેલના નામે હતું. હિરેન જમીન દલાલીનું કામ કરે છે. પોલીસે હિરેનની ધરપકડ કરી અને પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે 2,81,000ના કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ કરતી ટોળકીને ભાડે આપ્યું હતું. જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે. આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે RBI અને ED વાળા છે, તો અમે લોકોએ તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ. પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવા જેમાં ED અને RBIનો સ્ટેમ્પ હતો એ એમને બતાવ્યું. પછી એ ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે. જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી, તો આ આરોપીઓ બેનને એમ કીધું કે તમે મોબાઈલથી ICICI બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો. અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી 19,91,000 રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હિરેનના આ બેંક એકાઉન્ટમાં કુલ 4,90,96,401નું મોટું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ એકાઉન્ટનો ઉપયોગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અનેક સાયબર ગુનાઓ માટે થયો હતો. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તેના બેંક એકાઉન્ટ પર કુલ 14 ગુનાઓ નોંધાયેલા છે. આમાંથી 4 ગુના તમિલનાડુમાં, 3 મહારાષ્ટ્રમાં, 2 પશ્ચિમ બંગાળમાં, 2 કર્ણાટકમાં અને એક ગુનો હરિયાણા, ગુજરાત અને ઝારખંડમાં નોંધાયેલો છે. સુરતના રાંદેર વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સાથે સેવા ભાવનાનો અનોખો મેળાપ જોવા મળ્યો હતો. તારવાડી ખાતે લવ એન્ડ કેર હોસ્પિટલ નજીક આવેલા પંડાલમાં એક પેડ માના નામે રક્તદાન કેમ્પ અને પ્રી પ્લાન્ટેશનનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 100થી વધુ બોટલ રક્ત એકત્રિત થવાથી અનેક દર્દીઓને જીવનદાન મળશે, તો બીજી તરફ વૃક્ષારોપણથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ ફેલાયો. ભક્તિ સાથે માનવતાની ભાવના જોડાય ત્યારે જ ઉત્સવનું સાચું મહાત્મ્ય ઉજાગર થાય છે. તેનો જીવંત દાખલો રાંદેરના સેવા યજ્ઞમાં જોવા મળ્યો. રાંદેરના તારવાડી વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સાથે સેવા અને માનવતાનો સંદેશ ફેલાયો હતો.
નિલેશ કાર વોશ સામે સ્થાપિત ગણપતિ પંડાલ ખાતે એક પેડ માના નામ હેઠળ વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 100થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રી પ્લાન્ટેશન કાર્યક્રમ પણ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની ફરજ નિભાવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર રક્તદાન જેવા પવિત્ર કાર્ય દ્વારા અનેક દર્દીઓને જીવનદાન મળે છે. તેથી આવા પ્રસંગો પર લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. ગણપતિના દર્શનાર્થે આવતા ભાવિકોએ પણ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી. ધર્મ સાથે કરુણા અને સેવા ભાવના જોડાય ત્યારે મહોત્સવનું સાચું મહાત્મ્ય ઉજાગર થાય છે તેવો સંદેશ આ પ્રસંગે મળ્યો હતો. ટ્રી પ્લાન્ટેશન અને બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. અમારે ત્યાં બ્લડની 100 બોટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, પરંતુ અમે હમણાં હાલમાં જે રીતનું અમે પબ્લિકને જોઈએ છે તે રીતે એવું લાગે છે કે હજુ 100થી વધારે બોટલનું પણ એ થશે. બ્લડ ડોનેટથી એ ફાયદો છે કે જે આપણે બ્લડ આપીએ છીએ તે લોકો જરૂરિયાતમંદોને મળે છે અને આપણે શરીરમાંથી જે બ્લડ આપીએ છીએ તે આપવાથી આપણા શરીરમાં બીજું નવું લોહી પણ બને છે. શહેરીજનોને એ અપીલ કરવા માંગુ છું કે એ લોકો પણ આ રીતે બ્લડ ડોનેશન જે પણ જગ્યા પર થાય છે તે જગ્યા પર જોડાય અને પોતાનું બ્લડ આપી લોકોને નવું જીવન આપે. મારા મંડળનું નામ છે એસપી ગ્રુપ છે. ટ્રી પ્લાન્ટેશન અને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. અમારો ટાર્ગેટ 100 બોટલ હતો, પણ અમને એવું લાગે છે એનાથી પણ અમે વધારે કરી શકશું અને અહીંયા આવનાર દરેક વ્યક્તિનો હું આભાર માનું છું કે એટલા ઉત્સાહપૂર્વક એ લોકો અહીંયા આવે છે, જે જોઈને મને ઘણો આનંદ થયો. બ્લડ ડોનેશનથી એટલો ફાયદો થશે કે જે જરૂરિયાતમંદ બ્લડ જેને મળે છે તેને સમયસર મળી રહેશે. વર્ષમાં 2 વાર તો બ્લડ ડોનેટ કરવું જ જોઈએ એવું મારું માનવું છે. ગણપતિ મહોત્સવની આ ધાર્મિક ઉજવણી સાથે સાથે સમાજ સેવાનો સંદેશ આપતો આ રક્તદાન કેમ્પ અનેક જીવને નવી આશા આપશે. ભક્તિ સાથે કરુણાની ભાવના જોડાય ત્યારે જ સત્યે મહોત્સવ પૂર્ણ બને છે. સુરતના ભટાર રોડ પર રાજહંસ ઓલિમ્પિયા ખાતે મહિલા ફેશન માટેનું નવું શોરૂમ શરૂ થયું છે. ઉજ્જવલા કલેક્શન નામના આ શોરૂમનું ઉદ્ઘાટન જિગ્નેશ પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ભટાર રોડ ખાતે રાજહંસ ઓલિમ્પિયા કોમ્પ્લેક્સમાં ઉજ્જવલા કલેક્શન નામથી નવું શોરૂમ શરૂ થયું છે. મહિલા માટે દરેક પ્રકારના ફોર્મલ તથા ટ્રેન્ડી કપડાં અહીં ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે ગ્રાહકની પસંદગી મુજબ કલર અને ડિઝાઇનમાં કસ્ટમાઇઝેશન પણ કરાવી શકાય છે. શોરૂમમાં સાદી કુર્તીથી લઈને એક્સક્લુઝિવ લહેંગા સુધીનો વિશાળ જથ્થો જોવા મળે છે. લગ્ન પ્રસંગ અને તહેવારોને ધ્યાનમાં રાખીને અહીં નવીનતમ કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ઇમ્પોર્ટેડ સાડી, લક્ઝરી સાડી, પ્લાઝો, ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ તથા લહેંગા જેવા ખાસ કલેક્શન ઉપલબ્ધ છે. આ શોપનું ઉદ્ઘાટન જિગ્નેશ પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે દુકાનની મુલાકાત લઈને અહીં ઉપલબ્ધ નવા કલેક્શનની પ્રશંસા કરી હતી. શોપના સંચાલકોએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય દરેક વર્ગના ગ્રાહકોને સસ્તી અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા કપડાં ઉપલબ્ધ કરાવવાનું છે. ઉજ્જવલા કલેક્શન ખાતે તહેવારો અને લગ્ન સિઝન માટેનું સ્પેશિયલ કલેક્શન રજૂ કર્યું છે. દરેક મહિલાની પસંદને ધ્યાનમાં રાખીને અહીં નવા ડિઝાઇન રજૂ કરવામાં આવ્યા છે. ભટાર વિસ્તારમાં શરૂ થયેલું આ નવું શોરૂમ ફેશન પ્રેમી મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી અપેક્ષા છે. इस शॉप की विशेषता ये है कि हम लोग जो वेडिंग्स और फेस्टिवल के हिसाब से हमने बहुत सारा नया कलेक्शन लेके आए हैं. इसमें आप देख लीजिए इम्पोर्टेड साड़ियाँ, लग्जरी साड़ियाँ, प्लाजो, इस तरह के बहुत सारे आइटम्स आपको यहाँ देखने को मिलेंगे. देखिए इंडो वेस्टर्न है, हमारे लहंगा वगैरह, ये सब बहुत बहुत एक्सक्लूसिव कलेक्शन है हमारे पास. देखिए हमारे पास 10,000 रुपये से स्टार्टिंग रेंज है और हेवी में भी है, सारी रेंज है हमारे पास. देखिए मैं सूरत के लोगों से ये कहना चाहूँगा कि एक बार यहाँ विजिट जरूर करें. यहाँ पे फ्रॉम कैजुअल्स टू फॉर्मल्स हर टाइप के फॉर फीमेल क्लोथिंग अवेलेबल है एंड एक्सेलेंट रियल वर्क. मतलब एनी रेंज, इट सूट्स ऑल पॉकेट्स एंड दे कस्टमाइज एवरीथिंग. आपको जो कस्टमाइज कराना है फ्रॉम अ सिंपल कुर्ती टू अ लहंगा, दे विल कस्टमाइज एवरीथिंग फॉर यू इन द कलर यू वांट और एनी स्टाइल यू वांट. मुझे ये चीज़ बहुत अच्छी लगी कि आप अपने हिसाब से कस्टमाइज करा सकते हैं और हर पॉकेट रेंज के लिए यहाँ पे हर कुछ अवेलेबल है.
ઉજ્જવલા કલેક્શન ખાતે કુર્તી, પ્લાઝો, ઇન્ડો વેસ્ટર્ન તેમજ ઇમ્પોર્ટેડ અને લક્ઝરી સાડી સાથે લહેંગા જેવા ખાસ ડ્રેસ કલેક્શન ઉપલબ્ધ છે. તહેવારો અને લગ્ન પ્રસંગ માટેનું સ્પેશિયલ કલેક્શન જોવા માટે મહિલાઓએ એકવાર જરૂર મુલાકાત લેવી જોઈએ. તો હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન કેટલાક મંડળો ખોટી દેખાદેખીથી પર રહી ગયા સાચા અર્થમાં ગણેશ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ મંડળો ગણેશ પંડાલમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચનાની સાથે સાથે વિવિધ સેવાકીય કાર્ય કરી જરૂરિયાતમંદને મદદરૂપ થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કેટલાક ભક્તો ખોટી દેખાદેખી કરીને નાણાંનો વ્યય કરતા હોય છે, જ્યારે કેટલાક ભક્તો આ પર્વને સેવા પર્વ તરીકે ઉજવીને અલગ અલગ રીતે સેવાકીય કાર્યો કરી ગણેશ પર્વના 10 દિવસ ભગવાન શ્રી ગણેશની આરતી, પૂજા, ઓમ હવન, ભજનથી સાથે લોક કલ્યાણકારી કાર્યો કરી સાચા અર્થમાં પર્વની ઉજવણી કરતા હોય છે. જેમાંનું જ એક તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શ્રી સાંઈનાથ ગણેશ મંડળનું કાર્ય છે, જ્યાં આશરે છેલ્લા 8 વર્ષથી યુવકો દ્વારા આ પર્વના 10 દિવસ વિવિધ સેવાકીય કાર્યો કરાશે. જેમાં ગણેશજીના પંડાલમાં રક્તદાન કેમ્પ, આરોગ્ય તપાસ, સરકારી લાભો લોકોને ઘર આંગણે મળે તે માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ધરાને હરિયાળી રાખવાને માટે વૃક્ષારોપણ સાથે સાથે ગૌ જેવા પશુઓ માટે દાણ, રોટલા ગૌશાળામાં વિતરિત કરવામાં આવે છે, જેનો જરૂરિયાતમંદોએ લાભ લઈ વર્ષોથી નિસ્વાર્થ સેવા આપતા મંડળના સભ્યોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. અમારું શ્રી સાંઈનાથ ગણેશ મંડળ છેલ્લા 20 વર્ષથી બાપાની સ્થાપના કરે છે. અમારા ગણેશ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે પણ ગણેશ ચતુર્થી દરમિયાન 10 દિવસ નાના મોટા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ અમારા મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ખૂબ ઉત્સાહથી જોડાયા હતા. જેમાં 51 થી વધુ લોકોએ રક્તદાન કરી અમારા કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો. અમે સૌનો આભાર માનીએ છીએ. આવતીકાલે અમારો કાર્યક્રમ શ્રી મારુતિધામ બાપા સીતારામ ગૌશાળા ખાતે ગૌમાતાને ઘાસચારો, મિક્સ દાણ અને રોટલી ખવડાવવાનો છે. એવા અનેક બીજા 10 દિવસ કાર્યક્રમો છે. સાંઈનાથ ગણેશ મંડળ ગણપતિજી બિરાજમાન વર્ષ દરમિયાન ગણપતિજી બિરાજમાન તે ટાઈમમાં સેવાકીય પ્રવૃત્તિ ઘણી બધી કરતા આવ્યા છે અને ઘણી બધી કરે છે. 2 દિવસ પહેલા એમને બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું અને મારી દાદીમાને ઘણું બધું બ્લડની જરૂર હતી, તો અમે સાંઈનાથ ગણેશ મંડળ પાસે ગયા અને અમને વ્યવસ્થા કરી આપી હતી. એવી સેવાકીય પ્રવૃત્તિ ઘણી કરે છે એ લોકો. અમારે કંઈ બી જરૂરત હોય તો અમને કહે છે તો એ પૂરી પાડે છે. અને ગામમાં બીજા બધા ગણપતિ મંડળ છે, એના કરતાં સેવાકીય પ્રવૃત્તિ ઘણી બધી સારી કરતા આવ્યા છે. આવી પ્રવૃત્તિ ઘણી બધી કરતા રહી વર્ષ એ અપેક્ષા હોય. વ્યારા ખાતે સાંઈનાથ યુવક ગણેશ મંડળે છેલ્લા 8 વર્ષથી ગણેશ ઉત્સવને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવા પર્વ રૂપે ઉજવ્યો છે. રક્તદાનથી લઈને આરોગ્ય તપાસ, વૃક્ષારોપણ અને ગૌ સેવા સુધીની પ્રવૃત્તિઓ દ્વારા મંડળના યુવકો ભક્તિને સમાજ સેવા સાથે જોડીને સાચા અર્થમાં અનોખી પ્રેરણા આપી રહ્યા છે. આવી નિસ્વાર્થ સેવા સમાજમાં એકતા, કરુણા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ